નમસ્કાર, હું છું શ્રુતિ। આજે અષાઢી બીજના પાવન પર્વે સમગ્ર ગુજરાત ભક્તિના રંગમાં રંગાયું છે। ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીની પવિત્ર રથયાત્રા શ્રદ્ધા, આસ્થા અને ઉમંગ સાથે નીકળી રહી છે। વહેલી સવારથી જ મંદિરોમાં મંગળા આરતી, વિશેષ પૂજન અને દર્શનો માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। જય જગન્નાથના ગગનભેદી નાદ, ભજન કીર્તન અને હરિધૂન વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। હજારો શ્રદ્ધાળુઓ ભગવાનના રથના દર્શન કરવા તેમજ રથના દોરડા ખેંચવાનું સૌભાગ્ય મેળવવા ઉમટી પડ્યા છે। માન્યતા છે કે ભગવાન જગન્નાથ સ્વયં ભક્તોના ઘરે આશીર્વાદ આપવા નગરચર્યાએ નીકળે છે, જેના કારણે આ રથયાત્રાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે। રથયાત્રા દરમિયાન ભક્તોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જ્યારે આરોગ્ય, ફાયર અને અન્ય ઇમરજન્સી સેવાઓ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ભક્તિ, પરંપરા અને એકતાનું પ્રતીક ગણાતી ભગવાન જગન્નાથજીની આ પવિત્ર રથયાત્રા સમગ્ર ગુજરાતમાં હર્ષ, ઉલ્લાસ અને આધ્યાત્મિક માહોલ વચ્ચે શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે। સૌને મારા જય જગન્નાથ। આજે ગાંધીનગરમાં જ્યારે 43મી રથયાત્રા નીકળી રહી છે, ત્યારે કોર્પોરેશન દ્વારા રોડ પર, કોર્પોરેશનની બહાર રોડ પર જ્યારે કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કે જ્યારે જગતનો નાથ જ્યારે નગરચર્યા કરવા નીકળ્યો હોય ત્યારે એમની આરતી ઉતારવી, એમના દર્શન કરવા દરેક કર્મચારી અને દરેક અધિકારીઓ, પદાધિકારીઓ, કાઉન્સિલરો બધા સાથે મળીને અમે અહીંયા જગન્નાથનું સ્વાગત કરીશું, આરતી ઉતારીશું અને દરેકને આ લાવો અપાવીશું। એ જ અભ્યર્થના। મેડમ, જે રીતે આ 42મી રથયાત્રા ગાંધીનગરમાં નીકળી રહી છે, એને સાથે સાથે ભગવાન સાથે આપણે પ્રજા માટે શું માંગે? 42મી રથયાત્રા નીકળી રહી છે ત્યારે જગન્નો નાથ જ્યારે નીકળી રહ્યો છે ત્યારે ભગવાન પાસે હું એટલું જ માંગુ છું કે ગાંધીનગરના નગરવાસીઓની રક્ષા કરે અને વરસાદ આપે અને દરેકની રક્ષા કરતા વિકાસ પણ વધારે, દરેક નગરજનોને ક્યાંય કોઈ તકલીફ ના પડે એવી અમને શક્તિ આપે કે અમે એ લોકોનું દરેક જરૂરિયાત પૂરી કરી શકીએ, ધ્યાન રાખી શકીએ। અને જગન્નો નાથ જ્યારે નગરચર્યામાં નીકળ્યો હોય ત્યારે એ તો જોવે જ છે કે જ્યારે અહીંયા ગાંધીનગરમાંની આખા જગતમાં વરસાદની જરૂર છે ત્યારે વરસાદ પણ આવશે એવો મને વિશ્વાસ છે જગન્ના નાથ પર। આજ માંગીશું અમે। આજ રોજ અષાઢી બીજ નિમિત્તે હિન્દુ યુવા સંગઠન અને હિન્દુ યુવા વાહિની તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા એક ભવ્યથી ભવ્ય જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરેલું છે। આ રથયાત્રાની અંદર લોકો ઠેકઠેકાણે ભગવાનની આરતી ઉતારી રહ્યા છે, લોકો નાના વડે ભગવાનનો રથ ખેંચી રહ્યા છે અને ખૂબ જ લોકોનો સાથ અને સહકાર મળી રહ્યો છે। સમસ્ત હિન્દુ સમાજ દ્વારા, વેપારીઓ દ્વારા, સમાજ સંગઠનો દ્વારા ઠેર ઠેર રસ્તે રસ્તે સરબતના ઠંડા પીણાના સ્ટોલ પણ રાખવામાં આવેલા છે। હિન્દુ સમાજ ખૂબ જ ઉત્સાહી છે અને આ રથયાત્રાનો લાભ લઈ રહ્યો છે। સાથે સાથે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત અમને મળી રહ્યો છે, પોલીસનો પણ ખૂબ આભાર માનીએ છીએ। જય શ્રી રામ। વર્ષોની પરંપરા મુજબ રથયાત્રાનું દહેગામ નગરની અંદર પરિભ્રમણ કર્યું છે અને પરિભ્રમણ કર્યા બાદ બપોરે જ્યારે વિસામો કરીએ છીએ ત્યારે વર્ષોથી અહીંયા અમારે ત્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને એનું દહેગામના નગરજનો ખૂબ જ નામ રહે છે અને વર્ષોથી આ રીતે ચાલતી પરંપરા કાયમ ચાલુ છે અને બધા જ લોકો પ્રસાદની લાભ લે એ મારે નોંધવું છે। શું નામ છે આપનું? આજ રોજ થોડી દેરમાં અમારી જે રથયાત્રા અત્યારે ચાલે છે, આની બંદોબસ્તના ભાગરૂપે આજે 15 ડીવાયએસપી, એએસપી હાજર છે। એના સાથે સાથે જે છે 3500થી ઉપર અમારા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, 200ના આજુબાજુ અધિકારીઓ, સાથે સાથે એસઆરપી અને સીએસસીની જુદી જુદી કંપનીઓ પણ એમાં જોડાયેલી છે અને સતત વોચ રાખવામાં ડ્રોન અને નેત્રમ જે સર્વેલન્સ છે એ બધું ચાલે છે અત્યારે। સર, આ વખતે બંદોબસ્તમાં કંઈ સ્પેશિયલ
ને આ નેત્રમથી અને આ બધું જે ડ્રોન સર્વેલન્સ એ કરવામાં આવેલ છે. ભાવનગરમાં સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ આયોજિત ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે. ભગવાનની છેડાપોરા વિધિ, પૈંદ વિધિ અને પ્રસ્થાન સંતો મહાનુભાવોના હાજરીમાં એમના વરદ હસ્તે એ પૂજા વિધિ કરી અને આજની રથયાત્રા ભાવનગરની અંદર 41મી આ રથયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે. હાલ આંબાવાડી વિસ્તારમાં આ રથયાત્રા પહોંચી છે. 17.5 કિલોમીટરના રાજમાર્ગો ફરી અને સાંજે 10 કલાકે નિજ મંદિરે ભગવાન પધારશે. વિશિષ્ટતા રાષ્ટ્રની સમસ્યા સાથે અમે પણ આ સમસ્યા એ આપણી રાષ્ટ્રની સમસ્યા હોઈને આ વખતે ડીઝલ અને પેટ્રોલની જે પરિસ્થિતિ છે એને ધ્યાને રાખીને અમે આમાં ઓછામાં ઓછા વાહનો થઈ શકે એ રીતે અમે આ વખતે વ્યવસ્થા કરી છે. ટ્રકોની સંખ્યા પણ ઘટાડી છે. બાકી અખાડામાં ઘણી બધી સુવિધાઓ અને અદ્યતન બધા સાધનો બધા છે. એના દાવપેચ આ વખતે વધારે છે. એ વિશેષતા છે.